ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે આપણને મહેનત, વિશ્વાસ અને પરિણામના સાચા અર્થ વિશે ઘણું બધું શીખવી જશે. આ વાર્તા છે લાલાની અને કદાચ ક્યાંક ને ક્યાંક આપણા સૌની. તો કલ્પના કરો એક એવા ગામની જે દુનિયાની ભાગદોડથી સાવ અલિપ્ત છે, એકદમ શાંત. પણ અહીંનું જીવન એટલું સરળ પણ નથી. દરેક દિવસ એક નવી લડાઈ લઈને આવે છે. અને આ જ ગામમાં રહે છે આપણી વાર્તાનો નાયક લાલા. હવે કોઈ રાજકુમાર નથી હો, બસ આપણા જેવો જ એક સામાન્ય છોકરો, જેની આંખોમાં સપના તો ઘણા છે પણ સંજોગો જરા મુશ્કેલ છે. સાચું કહું તો પૈસા ટકાની રીતે લાલા પાસે ખાસ કંઈ નહોતું, પણ એની અસલી દોલત તો એનું નિર્દોષ અને સાફ દિલ હતું. અને આ જ એની સૌથી મોટી તાકાત હતી, જે એને દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખતી. લાલાનો દિવસ કેવો હતો? અરે, સવારથી સાંજ સુધી બસ મહેનત અને મહેનત. પણ તકલીફ એ હતી કે એની આટલી મહેનત છતાં ગામના લોકો એની કદર કરવાને બદલે એની મજાક ઉડાવતા હતા. પણ આ બધાની વચ્ચે લાલા પાસે એક સિક્રેટ હથિયાર હતું, એક મંત્ર. જ્યારે પણ કોઈ એની મજાક ઉડાવે કે નિરાશા ઘેરી વળે, ત્યારે એ મનમાં બસ આટલું જ કહેતો. આ વિશ્વાસ જ એનો સૌથી મોટો સહારો હતો. પણ ક્યાં સુધી? ગમે તેટલો મજબૂત પથ્થર હોય, સતત ઘા પડે તો એ પણ તૂટી જાય છે. હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં લાલાની અતૂટ શ્રદ્ધાની પણ કસોટી થવાની હતી. અને એ દિવસ આવી જ ગયો. સતત મહેનત અને લોકોના મહેણાટોણાનો ભાર એના પર એટલો વધી ગયો કે એ બસ તૂટી જ ગયો. થાકી હારીને એક ઝાડ નીચે બેસી પડ્યો અને એની આંખોમાંથી બધી હિંમત જાણે વહી રહી હતી. અને એ તૂટેલા હૃદયમાંથી એક સવાલ નીકળ્યો. એ સવાલ જે કદાચ ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં પણ આવે છે કે ભાઈ, જ્યારે આપણે સાચા રસ્તે હોઈએ, મહેનત કરતા હોઈએ, તો પણ પરિણામ કેમ નથી મળતું? અને કહેવાય છે ને કે જ્યારે અંધારું સૌથી ઘોર બને ત્યારે જ પ્રકાશનું એક કિરણ દેખાય છે. બસ એ જ વખતે ત્યાંથી એક ગોપાલ પસાર થયો. એના ચહેરા પરનું સ્મિત અને આંખોમાં જે ચમક હતી એ કોઈ સામાન્ય માણસ જેવી નહોતી. બસ અહીંથી જ આ વાર્તાનો આખો સાર શરૂ થાય છે. એક એવો જ્ઞાન જે માત્ર લાલાનું જ નહીં પણ આપણું પણ જીવન બદલવાની તાકાત રાખે છે. એ અજાણ્યા ગોપાલે જાણે લાલાના મનની વાત વાંચી લીધી હોય એમ કહ્યું. આ એ જ શબ્દો હતા જે લાલા હંમેશા પોતાની જાતને કહેતો હતો, પણ આજે કોઈ બીજાના મોઢેથી સાંભળીને એનામાં જાણે નવી હિંમત આવી. લાલા તો આ સાંભળીને હેરાન જ થઈ ગયો. આ કોણ છે? મારા મનમાં શું ચાલી રહ્યું છે એ આમને કેવી રીતે ખબર પડી? એણે આશ્ચર્ય સાથે પૂછ્યું. અને ગોપાલનો જવાબ જો, કેટલો સુંદર અને ગહન. એમણે કહ્યું કે હું કોઈ બહારની વ્યક્તિ નથી, હું તો તારી અંદર રહેલો વિશ્વાસ જ છું. અને એ શબ્દોની સાથે જ જાણે વીજળીનો ચમકારો થયો. એક દિવ્ય પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો અને લાલાની આંખો ખુલી ગઈ. એ સમજી ગયો કે આ કોઈ સામાન્ય ગોપાલ નથી, આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. તો ભગવાને લાલાને શું શીખવ્યું? એમણે બહુ સરળ શબ્દોમાં જીવનનો સાર સમજાવ્યો. કહ્યું કે જે કામ તારી પાસે છે એ જ તારો ધર્મ છે. તારી મહેનત ક્યારેય એળે નથી જતી. હા, એનું ફળ મળવામાં કદાચ વાર લાગે, પણ મળે છે જરૂર. એ તો બસ યોગ્ય સમયની રાહ જુએ છે. એટલે તું ચિંતા કર્યા વગર બસ તારું કામ કરતો રહે, રસ્તો આપોઆપ બની જશે. આ દિવ્ય મુલાકાત પછી જે બદલાયું એ લાલાનું નસીબ નહોતું. પહેલા બદલાયો ખુદ લાલા. એનામાં એક નવી જ ઊર્જા આવી ગઈ. હવે એના કામ કરવાની રીત જ બદલાઈ ગઈ. પહેલાં એ આશા રાખતો હતો કે કદાચ કંઈક સારું થશે, પણ હવે એને શ્રદ્ધા હતી, અતૂટ વિશ્વાસ હતો કે સારું તો થવાનું જ છે, કારણ કે ફળ આપનાર બીજું કોઈ છે. અને મિત્રો, જ્યારે કર્મમાં આટલી શ્રદ્ધા ભળે ને ત્યારે પરિણામ તો મળવું જ રહ્યો. તો ચાલો જોઈએ લાલાની આ નવી શ્રદ્ધાનું ફળ શું મળ્યું. જો થોડા મહિનાઓ પહેલાં લાલા ક્યાં હતો? નિરાશા અને સવાલોમાં ઘેરાયેલો. અને આજે સફળતા અને સન્માન એના કદમ ચૂમી રહ્યા હતા. આ જ તો ફરક છે, અતૂટ શ્રદ્ધા અને અવિરત પ્રયત્નોનો. તો આ બધું થયું કેવી રીતે? થયું એવું કે થોડા સમય પછી ગામમાં એક મોટી કંપની આવી. એમની નજર લાલાના કામ પર પડી, એની નિષ્ઠા પર પડી. બસ પછી શું હતું? એને એક મોટી નોકરીની ઓફર મળી. અને જે લોકો ગઈકાલ સુધી એની મજાક ઉડાવતા હતા એ જ લોકો આજે એના માટે ગર્વથી તાળીઓ વગાડી રહ્યા હતા. અને
આ બધી સફળતાની વચ્ચે લાલાએ એક ક્ષણ માટે આંખો બંધ કરી અને એને ફરી એ જ અવાજ સંભળાયો, ભગવાન કૃષ્ણના એ જ શબ્દો. એ એક યાદ અપાવવા માટે કે સાચા મનથી કરેલું કર્મ ક્યારેય ખાલી જતું નથી. તો આખી વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જ્યારે જીવનમાં એવો સમય આવે જ્યારે લાગે કે બધા જ પ્રયત્નો પાણીમાં જઈ રહ્યા છે, ત્યારે લાલા જેવી અતૂટ શ્રદ્ધા જાળવી રાખવાનો માર્ગ શું હોઈ શકે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.